વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। આજે આપણે નિયમિત વર્તુળમય ગતિનો અભ્યાસ કરીશું। નિયમિત એટલે કે અચળ એ ઝડપ કેવી રહે? નિયમિત વર્તુળમય ગતિમાં ઝડપ અચળ રહે અને વર્તુળ ગતિ થાય છે એટલે કે વેગ અચળ। વેગ કેવો? અચળ। પણ વેગની દિશા ઝડપ અચળ, ઝડપ અચળ એટલે વેગનું મૂલ્ય કેવું છે? અચળ। પણ દિશા, એની દિશા કેવી? સતત બદલાય। નિયમિત વર્તુળમય ગતિમાં વેગની દિશા ક્યાં હોય? સ્પર્શકની દિશામાં હોય। વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય છે। દિશા સતત બદલાય। દિશા હવે આપણને ખબર છે કે વેગનું મૂલ્ય અચળ હોય ત્યારે પ્રવેગ વેગને સમાંતર અને વેગની દિશા બદલાતી હોય ત્યારે વેગ એ પ્રવેગને લંબ રૂપે હોય। એટલે પ્રવેગ ક્યાં ગયો? લંબ ગયો। અહીંયા પ્રવેગ લંબ ગયો, અહીંયા પ્રવેગ લંબ ગયો, અહીંયા પ્રવેગ લંબ। તો આ પ્રવેગ ત્રિજ્યાવર્તી અથવા તો કેન્દ્રગામી છે। તો અહીંયા જે પ્રવેગ મળે છે એને કેન્દ્રગામી પ્રવેગ કહેવાય છે। કેવો પ્રવેગ કહેવાય છે? કેન્દ્રગામી પ્રવેગ કહેવાય છે અથવા તેને ત્રિજ્યાવર્તી પ્રવેગ પણ કહેવામાં આવે છે। એટલે જ્યારે દિશા બદલાતી હોય વેગની ત્યારે પ્રવેગ વેગને લંબ હોય અને માટે પ્રવેગની દિશા ક્યાં જાય છે? કેન્દ્ર તરફ। એટલે આને કેન્દ્રગામી પ્રવેગ કહેવામાં આવે છે। આ કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય આપણે શોધવું છે। હવે આપણે ખબર પડી ગઈ કે એની દિશા કેન્દ્ર તરફ છે, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય શોધવું છે। આ નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ છે કે ઘણી વખત નાના બાળકો પેલો પ્લાસ્ટિકનો કાગળ હોય એ પ્લાસ્ટિકના કાગળ અને પેલું પથ્થર સાથે દોરી બાંધી દીધી, એ દોરી બાંધી દીધી હોય અને પ્લાસ્ટિકનો કાગળ એ દોરી ફરતે પથ્થરથી વીંટી દે અને પછી આ ફેરવતા હોય તો એ વખતે અવાજ આવતો હોય છે અને બાળકો આમાંથી આનંદ લૂંટતા હોય છે। એ નિયમિત વર્તુળમય ગતિ નથી, પરંતુ જ્યારે પથ્થર છૂટી જાય ત્યારે ક્યાં જાય છે? સ્પર્શકની દિશા। એટલે આપણે ખ્યાલ આવે છે કે નિયમિત વર્તુળમય ગતિમાં વેગ ક્યાં હોય છે? સ્પર્શકની દિશા। આ નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ આપણે પથ્થરને દોરીથી બાંધી ફેરવ્યું એ નિયમિત વર્તુળમય ગતિનું ઉદાહરણ છે। હવે આપણે કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મેળવવું છે। નિયમિત વર્તુળમય ગતિમાં કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મેળવવું છે। કોઈ એક કોણ t સમયે p બિંદુએ છે, તેનો સ્થાન દિશા વેગ v છે, તે ડેલ્ટા t સમય પછી તેનું સ્થાન p પ્રાઇમ છે, તેનો વેગ v પ્રાઇમ છે અને સ્થાન સદિશ r પ્રાઇમ છે। એ દરમિયાન કોણીય અંતર ડેલ્ટા થીટા આવે છે। વેગ એ સ્થાન સદિશને લંબ છે, અહીંયા પણ વેગ એ સ્થાન સદિશને લંબ છે। તો અહીંયા ખૂણો ડેલ્ટા થીટા થાય તો અહીંયા પણ વેગ v અને v પ્રાઇમ વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થશે। હવે એટલા માટે અહીંયા આપણે એ બંને ત્રિકોણો લીધા છે, ત્રિકોણ CP P પ્રાઇમ અને ત્રિકોણ GHI। એ બંને ત્રિકોણોમાં ખૂણો ડેલ્ટા થીટા સમાન થાય છે અને આ બાજુઓના માપ સમપ્રમાણમાં થાય, જેના કારણે
બીજી P પ્રાઇમ અને ત્રિકોણ GHI એ બાકુબા શરત અનુસાર સમરૂપ થાય. હવે બાકુબા શરત અનુસાર સમરૂપ થાય તેના બાજુના સમપ્રમાણનો હોય. તેથી ડેલ્ટા V પ્રાઇમ upon V છેદમાં ડેલ્ટા R પ્રાઇમ upon R, જ્યાં R બરાબર R પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ R લખે છે. એને સાબિત પાડે તો ડેલ્ટા V બરાબર ડેલ્ટા V બરાબર મોડ ઓફ ડેલ્ટા V બરાબર V ઇન્ટુ મોડ ઓફ વેક્ટર ડેલ્ટા R ડિવાઇડ બાય R મળે. હવે કેન્દ્રગામી પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષે વિકલન અથવા તો એનું લક્ષ પણ લઈ શકીએ. માટે મોડ ઓફ A બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા V ડિવાઇડ બાય ડેલ્ટા t, જેમાં ડેલ્ટા V ની કિંમત આપણે મૂકી દીધી સમીકરણ 1 માંથી. તો મોડ ઓફ વેક્ટર A is equal to limit delta t tends to 0 V by R mod of vector delta R by delta t. હવે V by R આપણે બહાર લઈ લીધા. લિમિટ delta t tends to 0 mod of delta R vector delta R divided by delta t એટલે આપણને વેગ v મળે. હવે વેગ v મળે એટલે અહીં v સ્ક્વેર બાય r થઈ જાય અને આપણને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળી જાય છે. અહીં જે કોણ t સમયે p આપેલ છે અને t પ્રાઇમ સમયે p પ્રાઇમ આપેલ છે અને એ દરમિયાન પણ ડેલ્ટા થીટા જેટલું કોણીય અંતર રાખે છે. એ સમય દરમિયાન પણ ડેલ્ટા થીટા જેટલું કોણીય અંતર રાખે છે. હવે એના આધારે આપણે કોણીય ઝડપ વ્યાખ્યાયિત કરી શકીએ કે કાપેલું કોણીય અંતર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો એટલે કોણીય ઝડપ ઓમેગા. માટે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. પરંતુ રેખીય ઝડપ હોય તો રેખીય અંતર ભાગ્યા તે માટે લાગતો સમયગાળો રેખીય અંતર કેટલું હોય 4 pp પ્રાઇમ જેટલું હોય અને તે માટેનો સમયગાળો કેટલો છે ડેલ્ટા t. એટલે રેખીય ઝડપ v બરાબર 4 pp પ્રાઇમ છેદમાં ડેલ્ટા t. પણ 4 pp પ્રાઇમ એટલે 4 એટલે ત્રિજ્યા ગુણ્યા ખૂણો. 4 એટલે શું થાય ત્રિજ્યા ગુણ્યા ખૂણો. પણ ત્રિજ્યા એટલે છે r પ્રાઇમ r બરાબર કેપિટલ R એટલે ત્રિજ્યા r અને ખૂણો કેટલો છે ડેલ્ટા થીટા એટલે 4 pp પ્રાઇમ બરાબર r ડેલ્ટા થીટા લીધું છેદમાં ડેલ્ટા t. પણ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t એટલે તો શું છે કોણીય ઝડપ ઓમેગા. માટે વેગ v બરાબર r ઓમેગા થાય. એના આધારે કેન્દ્રગામી પ્રવેગ નું સૂત્ર શું છે v સ્ક્વેર અપોન r. એમાં v ની જગ્યાએ આપણે ઓમેગા r મૂક્યા તો હવે ઓમેગા નો સ્ક્વેર r નો સ્ક્વેર છેદમાં r તો r સ્ક્વેર છેદમાં r એટલે એક r ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો ઓમેગા સ્ક્વેર r. પરંતુ આવૃત્તિ ન્યુ હોય તો ઓમેગા બરાબર 2 થાય. હવે કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC બરાબર ઓમેગા સ્ક્વેર r માં ઓમેગા ની કિંમત 2/μ મૂકીએ તો અહીંયા 2/μ નો સ્ક્વેર ઇન્ટુ r. હવે 2/μ નો સ્ક્વેર કરીએ તો 2 નો સ્ક્વેર 4 pi નો સ્ક્વેર pi સ્ક્વેર અને μ નો સ્ક્વેર μ સ્ક્વેર. એટલે આપણને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર AC બરાબર 4 pi સ્ક્વેર μ સ્ક્વેર r મળે. ઉદાહરણ 4.10 એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે એટલે કે r બરાબર 12 સેન્ટીમીટર તેમાં ઘસાઈ જાય છે. તે ખાંચામાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. એટલે કે આવર્તકાળ t બરાબર સમયગાળો છેદમાં પરિભ્રમણની સંખ્યા. સમયગાળો કેટલો છે તો કે 100 સેકન્ડ ભાગ્યા પરિભ્રમણ કેટલા 7
t તો આપણે શોધ્યો છે 100/7 7 ઉપર જતા રહે એટલે 14 પાઈ બાય 100. હવે એની કિંમત શોધો એટલે 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ મળે. રેખી ઝડપ v v બરાબર ઓમેગા. ઓમેગા ની કિંમત તો આપણે અહીં મૂકી 0.44 રેડિયન પ્રતિ સેકન્ડ અને ગુણ્યા ત્રિજ્યા 12 એટલે 5.3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તમને કિંમત મળી જાય. હવે વેગ એ સ્પર્શકની દિશામાં હોય અને પ્રવેગ એ કેન્દ્રની દિશામાં હોય છે. પણ એ પ્રવેગ સતત બદલાતો હોય છે. એની આ દિશા જે બિંદુથી દિશા પ્રવેગ સદિશ બદલાતો હોવાથી પ્રવેગ સદિશ અચળ નથી, પરંતુ તેનું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે. a બરાબર ઓમેગા સ્ક્વેર r એનું મૂલ્ય મેળવવું છે.